નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર સુરતમાં મતદાન બંધ રહેશે, યુવાનો અને મહિલાઓને મળશે ન્યાય, ખેડૂતના દેવા માફી અંગે ફેસલા, સાથે ખેડૂતોને મળશે ડબલ પૈસા, ખાતર ખરીદવા માટે મળશે સહાય, હીટવેવના કારણે શાળાઓને આદેશ, આંગણવાડી બહેનો માટે મહત્વના સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક, પશુપાલકોને ખુશખબર, સિંગ તેલના ભાવમાં વધારો, ઈ શ્રમ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો, વીજળીના નવા નિયમો અને વરસાદની નવી આગાહી સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો સુરતમાં મતદાન બંધ રહેશે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયા બાદ અન્ય બીજા પક્ષના અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની ભૂલના કારણે પક્ષે આ બેઠક વિના લડાઈ મુકાવી દીધી હતી. બીજેપીના મુકેશ દલાલને બિનહરીફ જીતશે તે નિશ્ચિત છે. હાલની સ્થિતિ મુજબ સુરતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન બંધ રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગે ફેસલો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે. મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનાર મોદીએ છેલ્લા 10 વર્ષ માટે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેમના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વાતથી કહી શકાય છે કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે. અગાઉ પણ ચૂંટણી વખતે 2 લાખ સુધીના દેવા માફી અંગે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને આ યોજનામાં મળશે ડબલ પૈસા. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતને માત્ર ખાતરીપૂર્વક જ વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1296 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પણ 1200 રૂપિયાથી લઈને 1421 રૂપિયા સુધી નોંધાયા છે. મિત્રો, આજે કપાસના 100 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાના ભાવ 1000 રૂપિયાથી લઈને 1421 રૂપિયા સુધી બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની હરાજી પણ કરવામાં આવી હતી. ધાણાના ભાવ છે તે મિત્રો 1200 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી નોંધાયા હતા. જ્યારે યાર્ડમાં 80 મણ આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટૂંકા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંના ભાવ 440 રૂપિયાથી લઈને 515 રૂપિયા સુધી નોંધાયા હતા. મિત્રો, ત્યારે ટુકડા ઘઉંના ભાવ છે તે 450 રૂપિયાથી લઈને 582 રૂપિયા સુધી નોંધાયા હતા. મિત્રો, જ્યારે ઘઉંની આવક છે તે 3375 મણ પણ નોંધાઈ હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. IFFCOએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેમનું નામ નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી પાડે છે. હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું છે તે નવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નેનો યુરિયા પ્લસ વજનમાં 16% નાઇટ્રોજન ધરાવે છે. આ પ્રોડક્ટ 1 તારીખથી માર્કેટમાં ઉપલબ્ધ રહેશે. તેમની અડધી લીટર બોટલની કિંમત 225થી 240 રૂપિયા છે. મિત્રો, સરકારે આના પર સબસિડી આપવાનું પણ નથી. આ અડધા કિંમતની
બોટલ 50 કિલોની યુરિયા બેગની કામ કરશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે મહત્વના સમાચાર. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક રેલી સંબોધતા આંગણવાડી અને આશા વર્કરોને પગાર બમણા કરવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરોની બહેનોની આવક છે તે વધુ મળશે. ચૂંટણી પછી તેમને બમણી આવક આપવામાં આવશે. વધુમાં જણાવ્યું કે સરકાર બન્યા બાદ તેમને 30 લાખ ખાલી પડેલી નોકરીઓ યુવાનોને પણ સોંપવામાં આવી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હીટવેના કારણે શાળાઓને આદેશ આપ્યો છે. ગુજરાત હીટવે એક્શન પ્લાનની સૂચના મુજબ સ્કૂલોમાં અમલ કરવા માટે તમામ ડીઈઓ આદેશ કરવામાં આવ્યા છે. જે મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયમાં નિયંત્રણ કરવા માટે સવારે 9થી 11 વાગ્યા સુધી કરવામાં આવશે. તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો ન યોજવા. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વરસાદની નવી આગાહી. રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4 મે પછી છે તે ગરમીમાં ઓછો વધારો જોવા મળી શકે છે. જે બાદ 4 મે બાદ ગરમીમાં ફરીથી વધારો જોવા મળશે. રાજ્યમાં હાલ નિષ્ણાત આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે. જે મુજબ 10થી 14 મે સુધી વરસાદની નવી આગાહી જોવા મળી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો યુવા ન્યાય અને મહિલા ન્યાય મળશે. પાર્ટીએ યુવા ન્યાય હેઠળ જે 5 ગેરંટીની વાત કરી છે એમાં 1 વર્ષ માટે છે તે 30 લાખ સરકારી નોકરીઓ અને 1 લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું છે. મહિલા ન્યાય માટે હેઠળ વચન આપતા કહ્યું છે કે જેમાં મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારોની મહિલાઓને પ્રતિ વર્ષે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર. નમોશ્રી યોજના નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને છે તે સરકાર સહાય પૂરી પાડશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસટી, એસટી, બીપીએલ રેશન કાર્ડ ધારકો, એનએફએસએ કાર્ડ હોલ્ડર, પીએમજય લાભાર્થીઓ, દિવ્યાંગ ધરાવતા બહેનો સહિત 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં 6,000 રૂપિયાથી લઈને 12,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવા માટે આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા કરવા માટે સરકાર વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાના ઘણા પ્રતિસાદ મળ્યા છે. અત્યાર સુધી 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. ઈ શ્રમ કાર્ડ ધરાવતા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મળી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજળીના નવા નિયમો અને સાથે નવા ફેરફારો. હવે તમારે દેશના નવા વીજળીના કનેક્શન માટે રાહ જોવી નહીં પડે. જી આ મિત્રો, મોટા શહેરોની અંદર 7 દિવસની બદલે 3 દિવસની અંદર વીજળીનું કનેક્શન મળશે. ગામડાઓની અંદર નવા વીજળીના કનેક્શન માટે 30 દિવસ જેટલી રાહ નહીં જોવી પડે. માત્ર 15 દિવસની અંદર વીજળી કનેક્શન મળી જશે. વીજળીના બિલની અંદર સુધારો કરીને ઉર્જા મંત્રીએ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. એ અંતર્ગત મિત્રો વીજળી અને સોલારના નવા નિયમો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગમાં સત્તાવાળાઓએ રાજ્યભરના 7 લાખ જેટલા રાશન કાર્ડ 6 માસથી વધુ સમય અનાજ લેવા ન ગયા હતા તેવાને આધાર કાર્ડ સાથે અથવા તો રાશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા તેવા બહાના પણ આપ્યા હતા અને બ્લોક પણ રાશન કાર્ડ કરી દેવામાં આવ્યા હતા. રાશન કાર્ડ ધારકોનો ભારો હોબાળો મચી ગયો હતો. રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રાશન કાર્ડ તો ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે હજુ બાકી 4 લાખ રાશન કાર્ડો હજુ પણ બ્લોક છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ફરી વધારો. ખાદ્ય તેલ એટલે કે સિંગતેલમાં 3 દિવસના ડબ્બે 40 રૂપિયાનો વધારો. 3 દિવસમાં કપાસીના તેલના ડબ્બે 60 રૂપિયાનો વધારો. જ્યારે સિંગતેલના ડબ્બે 20 રૂપિયાનો વધારો, કપાસિયા તેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો. સિંગતેલના ડબ્બાના ભાવ
2800 રૂપિયાની આસપાસ નહીં પણ 2700 રૂપિયા સુધી પહોંચ્યા છે. ટૂંક સમયમાં જો ભાવ વધશે તો તે 2800 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1700થી લઈને 1760 રૂપિયા છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે એક નવી તક છે, જેમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે 14 જૂન સુધી છે તે આધાર અપડેટ કરવાની વિગતો ટૂંક સમય માટે સમાપ્ત થઈ રહી છે. ત્યારે 50 રૂપિયા સુધી ફી ચૂકવવી નહીં પડે. આ સમયગાળા દરમિયાન નાગરિકો કોઈપણ વધારાના નિઃશુલ્ક તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી છે તે અપડેટ કરાવી શકે છે, જેની ઓફિશિયલી વેબસાઇટ પણ આપવામાં આવી છે. તે વેબસાઇટ પર જઈને તમે છે મિત્રો આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ યોજનામાં રૂપિયા ડબલ થશે. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવા પર તેમને પૈસા છે તે ડબલ થવા પાત્ર રહેશે. ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નથી પરંતુ બમણા પૈસા પણ મળી જશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજે મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા તે 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો ત્યારબાદના સમાચાર 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 18 માર્ચથી 90 દિવસ સુધી રાજ્યમાં રાયડા, ચણા, તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 15 જૂનથી ચાલનારી ખરીદીનો લાભ આશરે 3.20 લાખ ખેડૂતોને મળશે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. 2,45,710 મેટ્રિક ટન તુવેર જેની કિંમત ₹1734 કરોડ, જ્યારે 3,24,530 મેટ્રિક ચણા સાથે 1,50,905 મેટ્રિક ટન રાયડા જેમની ખરીદી સરકાર